કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટેનો બદલી કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે જિલ્લાની સરકારી શાળાઓમાં કાર્યરત શિક્ષકોની આંતરિક બદલીઓ માટે ખાસ કેમ્પનું આયોજન કરાયું હતું। આ કેમ્પમાં બદલી મેળવવા ઈચ્છતા મોટી સંખ્યામાં શિક્ષકોએ ઓનલાઈન અરજીઓ કરી હતી, જે પૈકી 50થી વધુ શિક્ષકો પ્રત્યક્ષ રીતે કેમ્પમાં હાજર રહ્યા હતા। સમગ્ર બદલી પ્રક્રિયા બે અલગ અલગ તબક્કામાં યોજવામાં આવી હતી, જેમાં પ્રથમ તબક્કામાં માધ્યમિક વિભાગના શિક્ષકોની સ્થળ પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ બીજા તબક્કામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રથમ તબક્કાના કેમ્પમાં માધ્યમિક વિભાગના જુદા જુદા વિષયોના શિક્ષકોને નિયમબદ્ધ રીતે બદલીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં સામાજિક વિજ્ઞાન વિષયના 3 શિક્ષકોએ પોતાની પસંદગીના સ્થળની માંગણી કરી હતી। આ ઉપરાંત અંગ્રેજી વિષયના 7 શિક્ષકો અને ગણિત વિષયના 6 શિક્ષકોએ બદલી માટે રસ દાખવતા શિક્ષણ વિભાગ દ્વારા તમામ નિયમોને આધીન રહીને સ્થળ પસંદગીના ઓર્ડર્સનું વિતરણ સ્થળ પર જ કરી દેવામાં આવ્યું હતું। શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ તમામ બદલીઓ માત્ર કચ્છ જિલ્લાની અંદરની શાળાઓ પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી છે, જેથી કોઈ પણ શિક્ષક જિલ્લાની બહાર જશે નહીં અને તમામ શિક્ષકો જિલ્લાની શાળાઓમાં જ પોતાની સેવાઓ ચાલુ રાખશે। જિલ્લામાં બદલી કેમ્પની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આગામી સમયમાં શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે। સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતી માટેની સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે અને હાલમાં ઉમેદવારો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી ચાલી રહી છે। હાલની દ્વિસ્તરીય પદ્ધતિ મુજબ લેવાયેલી ટેટ અને ટાટની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા લાયક ઉમેદવારો અત્યારે પોતાના આવેદનપત્ર સબમિટ કરી રહ્યા છે, જેમને આગામી 20મી જુલાઈએ મેરિટ અને નિયમોના આધારે ઓનલાઈન સ્થળ પસંદગીની તક આપવામાં આવશે। શિક્ષણ વિભાગના સત્તાવાર સર્વેક્ષણ મુજબ હાલમાં કચ્છ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ મળીને 426 શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે। આ મોટી ઘટને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા જ્ઞાન સહાયકની ભરતીમાં તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું છે। 20 તારીખે પ્રથમ રાઉન્ડમાં અંતે જે જગ્યાઓ ખાલી રહેશે તેને ભરવા માટે બીજા રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરાશે। આ બીજા રાઉન્ડમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો સિવાયના અન્ય બીએડ થયેલા લાયકાત ધરાવતા શિક્ષકો તેમજ 48 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા અને જૂની ટાટ પરીક્ષા પાસ કરેલી હોય તેવા અનુભવી શિક્ષક મિત્રોને પણ સ્થાન આપવામાં આવશે। જિલ્લા શિક્ષણ પ્રશાસન દ્વારા તમામ ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરીને શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જો બીજા તબક્કાના અંતે પણ કોઈ જગ્યાઓ ખાલી રહેશે તો અંતિમ ચરણમાં અન્ય લાયકાત ધરાવતા બીએડના ઉમેદવારોને પણ તક આપીને જિલ્લાની શિક્ષકોની તમામ ઘટ પૂરી કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું છે કે બદલી કેમ્પ અને ત્યારબાદ તુરંત શરૂ થઈ રહેલી આ ભરતી પ્રક્રિયાના કારણે આગામી 10 દિવસની અંદર જ કચ્છ જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષકોની અછતનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાઈ જશે અને વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં શિક્ષકો મળી રહેશે। આજરોજ કચ્છ જિલ્લાના અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંદર જે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે સરકારીના અંદર, એ લોકોની બદલી માટેનો કેમ્પ રાખવામાં આવેલો હતો। મોટી સંખ્યાના અંદર શિક્ષકોએ એપ્લિકેશન કરેલી હતી, જેના અંદર 50થી વધુ ઉમેદવારો એ શિક્ષકો અહીં હાજર હતા। ખાસ કરીને અત્યારે હાલ માધ્યમિક વિભાગનો અમારો કેમ્પ ચાલુ છે, એના અંદર સામાજિક વિજ્ઞાન વિષયના અંદર 3 શિક્ષકોએ સ્થળ પસંદગી કરી છે, બદલી માગી છે। અંગ્રેજીના અંદર 7 શિક્ષકોએ બદલી માગેલી હતી ને એના અમે ઓર્ડર્સ વિતરણ કર્યા છે અને ગણિત વિજ્ઞાનના અંદર 6 શિક્ષકોએ બદલી માગેલ એના હુકમ વિતરણ અમે કરેલું છે। પ્રથમ તબક્કાના અંદર આપણે માધ્યમિક વિભાગનો કેમ્પ હમણાં જ પૂર્ણ કર્યો। ઉચ્ચતર માધ્યમિકના અંદરનો કેમ્પ આપણે 1:30 વાગ્યા પછી શરૂ કરીશું, તો એના અંદર પણ મોટી સંખ્યાના અંદર શિક્ષકો હાજર રહેશે। આ બદલીઓ કચ્છની અંદરની સ્કૂલોના અંદર છે, એટલે કોઈ પણ શિક્ષક કચ્છની બહાર નહીં જાય, એટલે કચ્છના અંદર રહેશે। એનું કારણ એ છે કે આપણે 20 તારીખથી જ્ઞાન સહાયકની ભરતી આપણે શરૂ કરીએ છીએ। સરકાર દ્વારા જ્ઞાન સહાયકની જાહેરાત આપી દેવામાં આવી છે। અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે। અત્યારે દ્વિસ્તરીય ટાટ પરીક્ષા એ 5 ઉમેદવારો અત્યારે ફોર્મ ભરી રહ્યા છે, એટલે એ લોકોને આપણે 20 તારીખે સ્થળ પસંદગી આપીશું।
કચ્છ જિલ્લાની વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ આ બધી શાળાઓ મળી અને આપણે ત્યાં 426 શિક્ષકોની ઘટ છે. એટલે 20 તારીખે આપણે જે જગ્યાઓ ખાલી રહેશે એ આખા કચ્છના અંદર ટાટ પાસ સિવાયના જે બીએડ થયેલા જે વિદ્યાર્થીઓ જે શિક્ષકો હશે અથવા 48 વર્ષ ઉંમરવાળા કે જેને જૂની ટાટ પાસ કરેલી હોય એવા શિક્ષક મિત્રોને આપણે સેકન્ડ રાઉન્ડમાં ચાન્સ આપીશું. અને એમાં પણ આપણને નહીં મળે તો બીએડવાળા છેલ્લે એ શિક્ષકોને આપણે ચાન્સ આપી અને શિક્ષકોની ઘટ પૂર્ણ થશે. એટલે લગભગ આ 10 દિવસ પછી કચ્છની તમામે તમામ શાળાઓના અંદર જે શિક્ષકોની ઘટ હતી એ ઘટ પૂર્ણ થઈ જશે.